ચાલો આજે મિક્સ વેજ આલુ પરોઠા બનાવી લઈએ। બટેકાવાળા આલુ પરોઠા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે અમુક વેજીટેબલ એડ કરીશું। બહાર લારી પર જે વેજીટેબલ આલુ પરોઠા મળે છે તેમાં એક એક પરોઠાનું ફિલિંગ રેડી કરતા જવાનું હોય છે અને પછી પરોઠા બનતા હોય છે। કેમ કે જો બધા જ પરોઠાનું ફિલિંગ એકસાથે રેડી કરી લઈ તો શાકભાજીમાંથી પાણી છૂટે અને પછી એ ફિલિંગ પડ્યું ઢીલું થઈ જાય। પણ અહીંયા આપણે બધું જ ફિલિંગ એકસાથે રેડી કરી લઈશું અને છતાં પણ બિલકુલ ઢીલું નહીં થાય। અને આ પરોઠામાં બટેકાનો ઉપયોગ આપણે બાઇન્ડિંગ માટે જ કરીશું, જેથી બને તેટલું વધારે વેજીટેબલ પરોઠામાં જાય। તો હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા ગાજર, કેપ્સિકમ, કોબી, કાંદા અને કોથમીર લીધા છે। કોથમીર મેં ધોઈને એકદમ ડ્રાય કરીને લીધી છે અને કોથમીર જેટલી વધારે હશે તેટલો પરોઠાનો સ્વાદ વધારે સરસ આવશે। અને પછી બટેકા મેં અહીંયા 3 થી 4 કલાક વહેલા બાફીને રાખી દીધા હતા। આ રીતે ઠંડા બટેકા ઉપયોગમાં લેશો તો આલુ પરોઠાનું ફિલિંગ એકદમ ડ્રાય બનશે અને પછી વણતી વખતે બિલકુલ તકલીફ નહીં પડે। આલુ પરોઠા બનાવતી વખતે એ ખાસ યાદ રાખવાનું કે બટેકા આ રીતે 3 થી 4 કલાક વહેલા બાફીને મૂકી દેવાના। ગરમ ગરમ બટેકાનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો આલુ પરોઠા બનાવવા માટે। હવે અહીંયા આપણે જે વેજીટેબલ લીધું છે તેને મેં રફલી કટ કરી દીધું છે। તો હવે આપણે તેને ચોપ કરવાનું છે। મેં અહીંયા બધા જ શાકભાજી એકદમ બારીક ચોપ કરી દીધા છે। હવે મારી પાસે આ બીજું ચોપર પણ હતું, પણ આ જે દોરીવાળું ચોપર છે તેની કમ્પેરમાં મેં જે ચોપરમાં ચોપિંગ કર્યું તેનું રિઝલ્ટ વધારે સરસ આવે છે અને એકદમ ફટાફટ અને બારીક ચોપિંગ થાય છે। અને આ દોરીવાળા ચોપરમાં દોરી તૂટવાની પણ વારે વારે તકલીફ રહી છે। તો જો તમે આ પુશિંગ ચોપર ખરીદવા માંગતા હોય તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચેક કરી શકો છો। હવે પરોઠાના મસાલા માટે સૌથી પહેલાં આપણે પેસ્ટ બનાવી લેવાની છે। તો પેસ્ટ માટે મેં અહીંયા આદુ, મરચાં, લસણ અને લીમડો લીધો છે। જો કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના, પણ લીમડો ખાસ એડ કરજો, તેનાથી પરોઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને પછી આ રીતે મેં દરદરી પેસ્ટ વાટી લીધી છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરી। હવે આપણે જે વેજીટેબલ ચોપ કરીને રાખેલા છે તેને સાતળવાના છે। તો સાતળવા માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેમાં જીરું નાખવાનું છે। તેલ 1 ટેબલસ્પૂન જેટલું જ લેવાનું, જો વધારે થશે તો ફિલિંગ ઢીલું થઈ જશે। હવે જીરું તતરી જાય એટલે જે પેસ્ટ બનાવી છે આદુ, મરચાં, લસણ અને લીમડાની તે એડ કરી દઈએ। હવે અડધી મિનિટ જેવું આ પેસ્ટને સાતળી લઈએ એટલે કાચા લસણની સ્મેલ ન આવે। અહીંયા વઘારમાં હળદર અને હિંગ પણ એડ કરવાના હતા, હું ભૂલી ગઈ છું, તમે સાથે જ એડ કરી દેજો। હું અહીંયા આલુ પરોઠાનો મસાલો થોડો યલો કલરનો બનાવવાની છું એટલે મેં હળદર એડ કરી છે। એટલે આ રીતે હળદરને સાથે જ એડ કરી દેવાની, જો પાછળથી નાખશો તો કાચી હળદરની સ્મેલ આવશે। અને પછી બધા જ વેજીટેબલ એડ કરી દેવાના છે। હવે આ શાકભાજીને ફાસ્ટ ગેસ પર 5 મિનિટ માટે સાતળી લેવાના છે, સતત ચલાવતા રહેવાનું। અને મેં અહીંયા ખાલી હળદર એડ કરી છે, બીજી કોઈ જ વસ્તુ એડ નથી કરી, ખાલી કલર માટે અત્યારે હળદર એડ કરી છે, કેમ કે પાછળથી નાખીએ તો કાચી હળદરની સ્મેલ આવે એટલે। હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે મીઠું એડ નથી કરવાનું, જો મીઠું એડ કરશો તો શાકભાજીમાંથી પાણી છૂટશે અને પછી શાકભાજી નરમ થઈ જશે તો આલુ પરોઠા ખાવાની મજા નહીં આવે। એટલે આ રીતે સતત ફાસ્ટ ગેસ પર કોઈ પણ વસ્તુ નાખ્યા વગર ચલાવતા રહીને શાકભાજીને સાંતળી લેવાનું છે। શાકભાજીમાંનું પાણી બળી જાય અને ક્રંચ પણ જળવાઈ રહે એ રીતે મેં શાકને સાંતળી લીધું છે। 4 મિનિટ પણ થાય અને 5 મિનિટ પણ થાય, ડિપેન્ડ્સ કે કેટલું શાક છે। હવે આ રીતે સાંતળીને લેવાનું કારણ એ છે કે તમે જ્યારે બટેકામાં આ શાક એડ કરશો ત્યારે બિલકુલ પાણી નહીં છૂટે, તો તમે બધા જ પરોઠાનો મસાલો એકસાથે બનાવી શકશો। જો કાચું વેજીટેબલ લેશો તો એક એક પરોઠાનું ફિલિંગ તમારે બનાવતું જવું પડશે, પણ આ રીતે સાંતળીને શાક લેશો તો બધા જ પરોઠાનો મસાલો એકસાથે બની જશે। અને કાચા વેજીટેબલ કરતાં આ રીતે સાતળેલા વેજીટેબલથી પરોઠાનો ટેસ્ટ વધારે સરસ આવે છે। હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ બધા જ શાકને ઠંડા થવા દેવાના છે, પછી જ બધા મસાલા કરવાના છે। હવે શાકભાજી ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ। તો મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડું પાણી નાખીને લોટ બાંધતા જવાનો છે। મેં અહીંયા મોણ નથી નાખ્યું, તમારે નાખવું હોય તો નાખી શકો છો। આ લોટ રોટલીના લોટ કરતાં થોડો ઢીલો રાખવાનો હોય છે। લોટ બંધાઈ ગયા પછી આ રીતે થોડું પાણી લઈને એકદમ ભાર દઈને લોટને કૂણવી લેવાનો। આ રીતે 2 થી 3 મિનિટ
કૂણવી લેવાથી લોટ એકદમ મુલાયમ થઈ જાય છે અને પછી તેના લીધે જ્યારે તમે પરોઠા વણો તો પરોઠા ફાટવાની બીક નથી રહેતી. થોડું તેલ નાખીને લોટને કૂણવીને 10થી 15 મિનિટનો રેસ્ટ આપીને આગળના મસાલા કરી લઈએ. હવે ઠંડા થયેલા શાકભાજીમાં કોથમીર એડ કરી દઈએ. એકદમ ઠંડુ થવા દેવાનું છે, બિલકુલ ગરમ ન હોવું જોઈએ શાક. હવે કોથમીર પણ મેં અહીંયા ધોઈને એકદમ કોરી કરીને લીધી છે. જો ભીની હશે તો ફિલિંગ ઢીલું થઈ જશે. હવે બીજા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો મેં અહીંયા રેગ્યુલર દાળ શાકનો જ લીધો છે, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 થી 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીને પહેલાં બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે આલુ પરોઠાની રેસીપી તમને યુટ્યુબમાં ક્યાંય નહીં મળે. મેં જાતે ડેવલપ કરેલી રેસીપી છે, તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. મિક્સ થઈ ગયું છે એકદમ સરસ. તો હવે આપણે બાફેલા બટેકા છે તે એડ કરી દઈએ. તો મેં અહીંયા બટેકા થોડા વધારે બાફીને લીધા છે, પણ આટલા બધા બટેકા આપણે એડ નથી કરવાના. બટેકા આપણે બાઇન્ડિંગ માટે જ લેવાના છે. બટેકા એડ કરીએ ને બાઇન્ડિંગ આવી જાય તેટલા જ બટેકા આપણે લેશું. તો અત્યારે પહેલાં હું 4 બટેકા લઈ રહી છું અને બટેકાને આ રીતે ખમણીને લેશો તો વણતી વખતે તકલીફ નહીં પડે, એટલે મેં અહીંયા બટેકા ખમણીને લીધા છે. આ રીતે ખમણીને બટેકા લેવાથી વણતી વખતે પરોઠા ફાટવાની બીક નથી રહેતી. હવે બટેકા એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં. અને જો આ મસાલો કદાચ વધે તો સવારે પણ તમે વાપરી શકો છો, બિલકુલ ઢીલો નથી થતો, કેમ કે આપણે બધું જ શાકભાજી એકદમ સરસ રીતે સાતળી લીધું છે. અને શાકભાજી સાતળવામાં ખાસ ધ્યાન રાખવાનું કે બિલકુલ પાણીનો ભાગ રહેવો ન જોઈએ, નહીંતર મસાલો જો કદાચ વધશે તો ઢીલો થઈ જશે અને બીજા દિવસે તમે યુઝ નહીં કરી શકો. મેં અહીંયા મસાલો ચેક કર્યો તો મને મીઠું અને આમચૂર પાવડર થોડા ઓછા લાગતા હતા. મીઠું પહેલાંથી થોડું ઓછું જ નાખવું, કેમ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. અને મને મસાલો અહીંયા થોડો ઢીલો પણ લાગતો હતો, તો મેં ફરીથી 1 બટેકું એડ કરી દીધું છે. તો આ રીતે ચેક કરી લેવાનું. જો ફિલિંગ થોડું ઢીલું લાગતું હોય તો બટેકું એડ કરવાનું, નહીંતર વધારે બટેકાની જરૂર નથી. હવે મસાલો અહીંયા તૈયાર છે, તો આપણે પરોઠા બનાવી લઈએ. મેં એકદમ નાનો લુઓ લીધો છે, કેમ કે પરોઠાનું પડ જો બહુ જાડું હોય તો મારા ઘરમાં નથી ભાવતું. ફિલિંગ લગાવતી વખતે લોટ કે તેલ કોઈ વસ્તુ લગાવવાની જરૂર નથી. અમુક લોકો લગાવે છે, પણ નહીં લગાવો તો પણ આ પરોઠા એકદમ સરસ ફૂલીને તૈયાર થાય છે. અને હા, વિડીયો જોયા પછી રેસીપી ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કોમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે. મસાલો નાખીને આપણે જે ભાગ પેક કર્યો તે આ રીતે ઉપર રાખવાનો અને એકદમ હળવા હાથે વણવાનું, જેથી પરોઠું ફાટી ન જાય. તવા પર થોડું તેલ લગાવીને પછી જ પરોઠું નાખવાનું, જેથી પરોઠું ચોટી ન જાય. જો પરોઠું ચોટી જશે તો ફૂલશે નહીં. પરોઠાને પહેલાં બંને સાઈડથી થોડું ચોળવી જ લેવાનું, પછી જ તેલ, ઘી કે બટર એડ કરવાનું છે. જો સીધું તમે તેલ, ઘી કે બટર કોઈ પણ વસ્તુ એડ કરશો તો પરોઠાનું પડ થોડું કાચું લાગશે. એટલે આ રીતે પહેલાં બંને સાઈડથી થોડું ચોળવીને પછી જ તેલ એડ કરવાનું છે. મેં અહીંયા તેલ એડ કરેલું છે, તમે ઘી કે બટર પણ લઈ શકો છો. એક પરોઠું હું તમને ત્રિકોણ વણીને બતાવું. આ રીતે મોટી રોટલી વણીને મસાલાને ત્રિકોણ શેપમાં ગોઠવી દેવાનો અને પછી બંને સાઈડથી પડને ફોલ્ડ કરીને ત્રિકોણ જેવો શેપ આપીને પરોઠું વણી લેવાનું છે. આ રીતે વણશો તો પણ પરોઠું એકદમ સરસ થાય છે. મસાલો બિલકુલ બહાર નથી નીકળતો અને પરોઠું ફાટતું પણ નથી વણતી વખતે. તૈયાર છે અહીંયા મિક્સ વેજ આલુ પરોઠા. આ રીતે વેજીટેબલ એડ કરવા છતાં પણ એકદમ પતલું પડ તૈયાર થાય છે પરોઠામાં.
તો દહીં, ગ્રીન ચટણી, રેડ ચટણી કે કેચપ સાથે ગરમ ગરમ આલુ પરોઠા સર્વ કરો. રેગ્યુલર આલુ પરોઠા કરતાં કંઈક અલગ રેસીપી તમારા મેનુમાં એડ કરો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.